લેક્ચર નંબર 13 પછી આજનું લેક્ચર નંબર 14 લેક્ચર નંબર 13 ની અંદર જે દાખલા જોઈ ગયેલા હતા બરાબર, તો એ દાખલા જે છે દાખલાની અંદર હવે આગળ 18 19 ને 20 હજુ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એની ઉપરના દાખલાઓ જોઈ રહ્યા છીએ. આના પછીના લેક્ચરમાં તાપમાન અને સક્રિયકરણ ઊર્જા જે છે એની વાત કરીશું બરાબર. તો અહીંયા દાખલા નંબર 18 જે છે એની પહેલા ચર્ચા કરીએ. તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયા 90% પૂરી થવા માટે લાગતા સમય કરતા બમણો હોય છે બરાબર. તો પહેલી વાત કે અહીંયા જે બે ટર્મ્સ આપેલા છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે અને 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે, આ બંને માટેના સમય પહેલા આપણે શોધી દઈશું બરાબર. તો પહેલું આપણે શોધીએ 99% માટે. તો અહીંયા લખીએ છીએ t બરાબર એટલે કે t 99% હોય ત્યારે અને t 90% હોય ત્યારે. તો અહીંયા બંને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બંને જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો ઓબ્વિયસલી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આપણે વાપરીશું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર દરેકને ખબર જ છે કે t બરાબર 2.303 બરાબર ભાગ્યા k log r0 upon rt બરાબર. તો આ સૂત્ર જે છે એ બંને સમય માટે આપણે ગણીશું. તો પહેલા આના માટે ગણીએ 99% માટે. તો t તો સમય જે છે સમય 99% માટે આની ઉપરના MCQs જે છે પણ પૂછાય છે એટલે ધ્યાન રાખજો. આના ઉપરના દાખલાઓ જે છે દાખલાઓ પણ પૂછાય છે બરાબર. અને MCQs ઉપરથી શોર્ટ ટ્રીકો જે છે આપણે પછીના લેક્ચરોની અંદર વાત કરીશું બરાબર. તો હાલ પૂરતું તો ફક્ત અને ફક્ત NCERT બરાબર. તો NCERT પ્રમાણે t 99 જે છે 99 લખી દીધેલું છે. તો ચલો આપણે 99% પ્રક્રિયા માટે અહીંયા 2.303 ભાગ્યા k નો k log r0 એટલે પ્રાથમિક સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા. અને પ્રારંભિક સાંદ્રતા જે છે એ શરૂઆતમાં પ્રક્રિયકો જ્યારે હોય ત્યારે 100% હોય. અગાઉ બી કીધેલું છે. આપણે 100% ની રીતે લખીશું. ચોપડીમાં જેમ r0 જે વાપરેલો છે એ પ્રમાણે નહીં લખીએ. હવે સેન્ટેન્સ એવું છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે કે એનું નિપજમાં રૂપાંતર થઈ ગયેલું છે. તો કેટલા ટકા પ્રક્રિયક બાકી રહ્યો હોય? તો કે બાકી રહ્યો હોય 1%. કારણ કે 99% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો 1% પ્રક્રિયક હજી પાત્રમાં છે. તો આપણે શરૂઆતમાં જે લીધી એ 100% હતી અને 100% માંથી હવે t સમયે r પ્રક્રિયક કેટલો બાકી વધ્યો? તો કે 1% બાકી રહ્યો બરોબર. તે પ્રમાણે આપણે અહીંયા લખી શકીએ. તો અગાઉ બી દાખલો આવો ગણેલો છે આપણે બરાબર. અને અગાઉ જે દાખલા ગણ્યા એની અંદર પણ આ વાત કરેલી જ હતી કે પ્રક્રિયા 80% કાષ્ટ ધરાવે છે. વૃક્ષ, જીવિત વૃક્ષ તો ધરાવતું હોય પ્રક્રિયક કહેવાય. તો કે મૃત કેટલું થઈ ગયું? તો કે 20% મૃત થઈ ગયું. એવી રીતે અહીંયા 99% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે 1%
બાકી રહી છે તો એ બાકી રહેલી આપણે અહીંયા લખવાની કે જે કેટલા સમયે 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે બાકી રહેલી પ્રક્રિયકની સાંદ્રતા છે બરોબર તો એ પ્રમાણે અહીંયા લખીએ તો t જે છે એ t 99% માટે આપણું સૂત્ર થશે 2.303 ભાગ્યા k log ખબર છે 10 ની 2 ઘાત થાય અને 10 ની 2 ઘાત થાય એટલે આપણને ખબર છે કે ઘાત આગળ આવે 10 અને આધાર 10 હોય તો એનો જવાબ 1 થઈ જાય ચલો 2 આગળ લાવી દઈએ તો અહીંયા સૂત્ર બનશે આવું કે t 99% બરાબર 2 અથવા 2 ને પાછળ બી રાખી શકાય તો અહીંયા લખીએ છે 2 કૌંસમાં 2.303 ભાગ્યા k ઓકે ચલો એક આ પરિણામ આપણને મળ્યું ક્લિયર હવે આના માટે શોધીએ કયા સમય માટે તો કે t90 માટે શું લખ્યું છે પ્રક્રિયા 90% પૂરી થઈ ફરીથી 90% પ્રક્રિયા પૂરી થઈ તો વધી કેટલી 10% તો કે 90% પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થયું તો પ્રક્રિયકો વધ્યા કેટલા 10% અને 10% જો વધેલા હોય તો આપણે અહીંયા સૂત્ર જે છે સૂત્રની અંદર શું લખી શકાય તો કે t 90% માટે 2.303 ભાગ્યા k log પ્રારંભિક સાંદ્રતા 100% હતી અને હવે વધી કેટલી ટકા પૂર્ણ થઈ ગયું એ નહીં લખવાની t સમયે કેટલો પ્રક્રિયક બાકી રહ્યો એ લખવાનું બરાબર તો અહીંયા ટકા જે છે કેન્સલ થશે 1 પણ જતા રહેશે તો અહીંયા log 10 વધ્યો તો અહીંયા આપણને મળી ગયું કે 2.303 ભાગ્યા k log 10 જેનો આધાર 10 છે નિયમ છે કે log a આધાર a હોય તો એનો જવાબ કેટલો થાય 1 થાય તો એ પ્રમાણે આપણને ખ્યાલ છે કે અહીંયા જવાબ 1 થશે તો અહીંયા શું મળ્યું તો કે t90% બરાબર 2.303 ભાગ્યા k 1 લખતા નથી તો અહીંયા આપણને આ સૂત્ર મળ્યું બરાબર તો અહીંયા આપણને ખબર છે કે 2.303 ભાગ્યા k ની જગ્યાએ શું મૂકી શકાય t90 તો અહીંયા સૂત્ર જે છે નંબર આપીને પણ લખી શકો છો માની લો કે અહીંયા નંબર 1 આપી દીધો અને આનો નંબર શું આપી દીધો 2 લખી દેવાનું આ કિંમત ક્યાં સમીકરણ 1 માં મૂકતા તો ચલો 1 માં મૂકીએ તો શું થાય t 99% બરાબર 2 શું આવશે અહીંયા તો કે t 90% બરાબર તો ચલો ફાઇનલ આપણું અહીંયા અર્થઘટન મળી ગયું સાબિતી મળી ગઈ 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા કેટલા 2 ગણો વધારે છે તો આ અડધો થાય તો અહીંયા t90 ને કેટલા વડે 2 વડે ગુણીએ તો જ એને બમણો કરવાથી બમણો કર્યા પછી જે કોના જેટલો થાય t99% થાય એટલે નીચે લખી દેવાનું શું કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો હોય છે આથી સાબિત થાય છે તારવી શકાય છે પુરવાર થાય છે દર્શાવી શકાય છે ગમે તે લખી શકાય બરોબર તો ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લેજો એના પછી આપણે આગળ જોઈએ બરાબર ઓકે ચલો ગુડ નેક્સ્ટ એના પછી દાખલા નંબર 19 . 1
19 બરાબર. ચલો નેક્સ્ટ એના પછી એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો એનો t1 હાફ ગણો. તો પહેલી અહીંયા જ શબ્દ જોવો જોઈએ પ્રથમ ક્રમની, બરાબર. તો અહીંયા લખીએ છીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો સમય આપણને ખ્યાલ છે તો t લખી દઈએ છીએ અથવા અહીંયા t આપી દીધેલો છે તો આપણે k શોધીશું. તો k ને કરતા બનાવી તો શું લખી શકાય તો કે k બરાબર 2.303 ભાગ્યા t log હમણાં જ લખેલું છે r0 ભાગ્યા rt. બરોબર. તો ચલો અહીંયા આપણને ખબર છે કે કેટલા ટકા વિઘટન થયું 30%. તો પહેલા કેટલું હશે પ્રક્રિયામાં 100%. 30% વિઘટન થઈ ગયું. 30% વિઘટન માટે કેટલો સમય લાગે છે 40. તો t સમય એટલે કેટલા સમય 40 મિનિટે કેટલું વિઘટન બાકી રહ્યું હશે. તો અહીંયા આપણે લખીએ તો k બરાબર શું લખી શકાય તો કે શરૂઆતની સાંદ્રતા જો r0 હોય કે શરૂઆતની સાંદ્રતા આપણી કેટલી 100% હોય, બરોબર. તો rt 30% વિઘટન માટે કેટલો સમય લે છે 40 મિનિટ લે છે. તો rt સમયે કેટલી સાંદ્રતા બાકી રહે તો કે 70% બાકી રહે, બરાબર. અને 70% બાકી રહે તો આપણે આના મૂલ્ય આની અંદર મૂકી દઈએ તો શું આવશે ખબર. તો અહીંયા આવશે k બરાબર 2.303 ભાગ્યા t બરાબર કેટલા તો કે 40 મિનિટ. સેકન્ડ કરવું હોય તો કરી શકો, આપણે મિનિટમાં જવા દઈએ. log શું આવશે તો અહીંયા ઉપર 100% નીચે કેટલા 70%, બરાબર. તો અહીંયા છેદ ઉડાડીએ કેલ્સીમાં ગણીએ તો એ પ્રમાણે અહીંયા 10 ભાગ્યા 7 અને એનો શું જોવાનો log 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.1 તો અહીંયા આવી ગયો કેટલો તો કે k બરાબર 2.303 ભાગ્યા 40 log જોઈ લીધેલો છે તો અહીંયા આવશે 0.1549, બરોબર. ચલો 1549 2.303 ગુણ્યા 0.1549 ભાગ્યા 40. તો અહીંયા k મળ્યો k બરાબર 8.91 ગુણ્યા 10⁻³ મિનિટ -1 પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ છે, બરોબર. હવે નેક્સ્ટ t1 હાફ જોવાનો છે તો t1 હાફ બરાબર ખ્યાલ છે 0.693 ડિવાઇડેડ બાય k. કઈ ક્રમની પ્રક્રિયા માટે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો t1 હાફ શોધવાનો છે તો t1 હાફ શું થાય તો કે 0.693 ભાગ્યા 8.91 ગુણ્યા 10⁻³, બરોબર. તો કે t1 હાફ બરાબર 0.693 ભાગ્યા 8.91, બરોબર. અને 10⁻³ ઉપર એટલે ગુણ્યા 1000 તો 77.77 શું આવશે મિનિટ, બરોબર. તો અહીંયા આવા દાખલાઓ જે છે બીજા પણ પૂછી શકાય
કે કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થાય છે અથવા તો કેટલા ટકા પ્રક્રિયા બાકી રહી, આ શબ્દો જે છે ખાસ ધ્યાને લેજો, બરાબર? ઓકે, તો હવે નેક્સ્ટ એના પછીનો દાખલો. એના પછીના દાખલાની અંદર પણ બે ત્રણ રીતો છે. પહેલી રીત આપણે જોઈશું, થોડીક લોંગ રીત જોઈશું અને પછી શોર્ટ રીત હું સમજાવી દઈશ, બરાબર? ઓકે, બરાબર. ચલો, તો હવે દાખલા નંબર 20 લખ્યું છે એજો આઇસોપ્રોપેન નું શેમાં હેક્સેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે, ત્યારે મળેલી માહિતીમાં સમય 0 સમયે એનું કુલ દબાણ, પાત્રનું કુલ દબાણ 35 mmHg છે, 360 સેકન્ડે 54 અને 720 63 થાય છે. તો વેગ અચળાંક શોધવાનો છે. ક્યાંય કોઈ જગ્યાએ આપણને પ્રક્રિયા ક્રમ કીધેલો નથી, બરોબર? પ્રક્રિયા ક્રમ કીધેલો નથી અને કે શોધવાનો કીધો છે. તો સૂત્ર કયું વાપરવું? તો પહેલું સૂત્ર બેમાંથી ગમે તે એક વાપરી શકાય, પણ જે દરેક માહિતીમાં k નું મૂલ્ય લગભગ સરખું આવે, એ k નું મૂલ્ય તે પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે છે. દાખલા તરીકે આમાં આપણને પ્રક્રિયા ક્રમ ખબર નથી, તો માની લઈએ છીએ કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, અને પ્રથમ ક્રમની પ્રક્રિયા જો હોય તો k નું મૂલ્ય જે છે એ k નું મૂલ્ય કયું મળે છે એ જોઈ લઈએ, બરોબર? તો માની લો કે આપણે પહેલા આ બેની વાત કરીએ, ઓકે? અને બે જે છે બે માટે આપણે વેગ જે છે વેગ અચળાંક k જે છે k ની કિંમત શોધીએ. તો આપણા દાખલા નંબર 20 માં માની લો કે એક પાત્ર આપેલું છે, બરોબર? આ જે પાત્ર છે એ પાત્રમાં આપણે શું લીધેલું છે? એજો આઇસોપ્રોપેન. એજો N ડબલ બોન્ડ N, જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવશે એટલે એની અંદર વાત કરીશું. રેફરન્સ ની અંદર તમને ક્યાંક કોઈ જગ્યાએ આનું સૂત્ર મળી રહે, સૂત્રની કોઈ જરૂર નથી, પણ આપણે અહીંયા લખીએ છીએ એજો આઇસોપ્રોપેન. આઇસોપ્રોપેન માંથી કેટલા 543 કેલ્વિન તાપમાને, બરાબર? હેક્સેન અને નાઇટ્રોજનમાં, હેક્સેન અને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે, બરોબર? તો પહેલી વાત કે જ્યારે શરૂઆતમાં એમ લખીએ કે શરૂઆતમાં કેટલો ફેરફાર થાય છે, તો કે શરૂઆતમાં 100% એટલે કે જે કુલ દબાણ છે એ બધું જ નિપજનું હશે નહીં. કોનું હશે? તો કે આપણા પ્રક્રિયકનું, બરોબર? mmHg, બરાબર? હવે માની લો કે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. પ્રક્રિયા સ્ટાર્ટ થઈ એ વખતે એટલે કે જ્યારે પ્રક્રિયામાં ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે, અને જે નિપજ મળે છે એ વાયુઓ છે, અને વાયુઓનું દબાણ હોય, પ્રક્રિયક બધો રૂપાંતરિત પામી ગયેલો નથી કારણ કે આપણને ખ્યાલ નથી. તો હવે પાત્રમાં 3 જણા છે, કઈ સેકન્ડે? 360 સેકન્ડ. કેટલું દબાણ થાય છે? તો કે 54 થાય છે. આ 54 સમગ્ર પાત્રનું છે,
અને સમગ્ર પાત્રનું જ્યારે દબાણ 54 mmHg થાય ત્યારે માની લો કે અહીંયા આલ્ફા જેટલું દબાણ N2 નું છે, આલ્ફા જેટલું દબાણ હેક્ઝેન નું છે. તો જેટલું દબાણ હતું બરોબર એમાંથી આલ્ફા જેટલું દબાણ એ જો આઇસોપ્રોપેન માંથી બાદ થશે ત્યારે આ જે કુલ દબાણ છે એ કુલ દબાણ આપણને કેટલું મળશે 54 મળશે. બરોબર તો કુલ દબાણ આપણે અહીંયા ગણીએ તો અહીંયા આવી રીતે ગણી શકાય કે 35 આલ્ફા પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા 54. બરોબર તો ચલો આ બે તો જતા રહ્યા. અહીંયા શું થશે તો 35 પહેલી બાદ જશે તો કે આલ્ફા બરાબર 54 માંથી 35 જાય તો 15 ને 4 19 રાઈટ 15 ને 4 19 તો અહીંયા આપણને આલ્ફા કેટલો મળ્યો 19 મળ્યો. બરાબર તો આપણને ખબર છે કે હેક્ઝેન નું બાષ્પ જે છે એનું દબાણ કેટલું હશે 19 mm. અહીંયાની જે વાયુ છે બાષ્પ છે એનું દબાણ કેટલું હશે 19 mm. જ્યારે આપણા પ્રક્રિયકનું ફેરફાર થઈ ગયા પછી દબાણ કેટલું હોય તો કે 35 19 19 દુ 38 19 માંથી 3 ઓછા કરીએ એટલે આવે કેટલા 16 તો કે 16 mmHg આપણા પ્રક્રિયકનું દબાણ હશે. કેટલી મિનિટે કેટલી સેકન્ડે તો કે 360 સેકન્ડે. આ માહિતી ઉપરથી આપણે k શોધીશું. તો આ માહિતી જે છે માહિતી ઉપરથી k શોધીએ તો k ની કિંમત આવી રીતે લખાય k બરાબર 2.303 ભાગ્યા t. t ડાયરેક્ટ લખું છું. t કેટલો 360 સેકન્ડે log r0 પ્રારંભિક સાંદ્રતા. અને પ્રારંભિક સાંદ્રતા તો ક્યાંય આપી જ નથી અને સાંદ્રતા નથી આપી તો એના જગ્યાએ બીજો પેરામીટર દબાણ આપેલો છે. તો કે શરૂઆતમાં દબાણ કેટલું હતું તો કે શરૂઆતમાં દબાણ 35 હતું. 360 સેકન્ડે પ્રક્રિયકનું દબાણ કેટલું થયું તો કે 16 થઈ ગયું. ફરીથી શરૂઆતમાં દબાણ કેટલું હતું પ્રક્રિયકનું 35. જ્યારે પ્રક્રિયા થઈ ગઈ એ વખતે જે દબાણમાં થયેલો ઘટાડો પ્રક્રિયકનો હતો એ આપણને કેટલો મળ્યો 16. કેટલા સમયે 360 સેકન્ડે. તો એ ક્યાં લખી દીધું મેં નીચે. તો આપણું જે મૂલ્ય આ રીતે ગણાય k બરાબર 2.303 ભાગ્યા 360 log. ચલો log ને બધું જોડે જોઈ લઈએ. તો અહીંયા શું આવશે 35 ભાગ્યા 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ગુણ્યા 35 57.1 બરોબર. તો આપણને કિંમત મળી 0.42 48. ઓકે તો ચલો અહીંયાથી ગુણાકાર કરીએ તો ગુણાકાર ગુણ્યા 2.303 ભાગ્યા 360 2.7 ગુણ્યા 10 ની -4. તો અહીં લખી દઈએ છે k બરાબર 2.7 ગુણ્યા 10 ની -4 એકમ k નો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમય સેકન્ડ તો સેકન્ડ ઇનવર્સ. તો ચલો એક k ની કિંમત મળી ગઈ. એવી રીતે બીજા k માટે અહીંયા જોઈએ અથવા ડાયરેક્ટ અહીંયાથી પહેલું અને ત્રીજું લઈ લઈએ. ઓકે સરળતા. તો અહીંયા આપણે ગણી દઈએ ડાયરેક્ટ
ચલો કિંમતો જે છે કિંમતો ડાયરેક્ટ મૂકું છું હો, ધ્યાન આપજો. દાખલા તરીકે લખીએ k બરાબર 2.303 ભાગ્યા t. t બરાબર કેટલા સમય? તો કે 720. આપણે આ બે પરિણામો ધ્યાનમાં લઈશું, 35 અને 63. બરાબર. 720 log શરૂઆતની કેટલી હતી? 35 ભાગ્યા પછી કેટલી વધી? 63. તો અહીંયા 63 આવશે. બરાબર. તો 63 આવશે. તો અહીંયા આપણને ખબર છે પ્રમાણે શરૂઆતમાં 35 હતી, જે ઘટાડો થયો એ અહીંયા ટોટલ કેટલો થશે? 63. તો અહીંયા 35 પેલી બાજુ જશે. તો આલ્ફા જે છે આલ્ફા 63 માંથી 35 શું કરીશું? 12. તો મળ્યો 28. તો અહીંયા આલ્ફા બીજો શોધવો પડે, અને આલ્ફા જે શોધવા માટે અહીંયા હું રકમ કરું છું તો શું આવશે? 35 માઈનસ, ચલો આલ્ફા ની જગ્યાએ લખું છું બીટા પ્લસ બીટા પ્લસ બીટા બરાબર 63. તો અહીંયા બીટા બીટા જતા રહ્યા અને બીટા બરાબર આપણને મળ્યા કેટલા? 28. બરાબર. તો 28 35 માંથી જેમ 19 બાદ કર્યા એમ અહીંયા 35 માંથી કેટલા બાદ કરીશું? 28. તો જવાબ વધ્યો 7. તો અહીંયા આપણે લખી દઈએ 35 માઈનસ 28 બરાબર કેટલા? 7. ઓકે. તો અહીંયા આવશે 7. તો 7 પંચુ 35 log 5 ની કિંમત 0.6990. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ કે બરાબર 2.303 ભાગ્યા 720 ગુણ્યા 0.6990. ઓકે. તો ચલો 0.6990 ગુણ્યા 2.303 ગુણ્યા ભાગ્યા 720. તો અહીંયા 2.23. ઓકે. તો k બરાબર 2.23 અથવા 2 ગુણ્યા 10 ની માઈનસ 3. 10 ની માઈનસ 3. ઓકે. અને એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ. ઓકે. તો ફરીથી 35 ભાગ્યા 16. ઓકે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 35 ભાગ્યા 16 બરોબર જ છે. 1 2 3 4 5 -1 35 17.1 33 આવે છે. સોરી 33 99. ઓકે. સરખું આવવું જોઈએ. 33 99 ગુણ્યા 2.303 ભાગ્યા 360. તો 2.1 ગુણ્યા 10 ની માઈનસ 3. તો અહીંયા શું આવશે? 2.1 ગુણ્યા 10 ની માઈનસ 3. તો જોઈ શકાય છે કે લગભગ k ની કિંમત સરખી છે. બરાબર. ઓકે. તો ફરીથી ધ્યાન આપજો કે મેં અહીંયા કયા ક્રમની પ્રક્રિયા હતી આપણને ખ્યાલ નહોતો, એટલે આપણે એવું ધારી લીધું કે ધારો કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, અને પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયાને ધારીને આપણે જે સૂત્ર અહીંયા લખ્યું ત્યાં આગળ k ની કિંમતો લગભગ કેવી આવે છે? સરખી. અને k ની કિંમત સરખી આવે છે એટલે પ્રક્રિયા ક્રમ શોધવા માટે વેગ અચળાંકની પણ બહુ જ આધારભૂત માહિતી છે. તો એક વાક્ય છે કે જેના સૂત્ર માટે k સરખા આવે તો એ પ્રક્રિયા એ સૂત્ર પ્રમાણે ક્રમ ધરાવે. તો કે અહીંયા કેવા આવે? સરખા. કયા સૂત્ર માટે? તો કે આ સૂત્ર માટે. આ સૂત્ર કયા ક્રમનું છે? તો કે પ્રથમ ક્રમનું. તો પ્રક્રિયા તમારી કયા ક્રમની કહેવાય? પ્રથમ ક્રમની કહેવાય.
ભલે અહીંયા લખેલી ના હોય. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k ની કિંમત જે છે k ની કિંમતના મૂલ્યો ગમે તે સમય માટે તમે શોધજો તો અહીં આપણને ખ્યાલ છે r0 rt upon t જે લખતા હતા ને t બરોબર એના માટે k ના મૂલ્યો જુદા જુદા આવશે અને k ના મૂલ્યો જો જુદા જુદા આવે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની કહેવાય નહીં કારણ કે આ સૂત્ર કોનું છે શૂન્ય ક્રમ માટે છે બરોબર તો આ દાખલો જે છે દાખલો જે આ રીતે ગણો મેં કીધું તું તમને કે શોર્ટ ટ્રીક થી ગણાવીશું તો શોર્ટ ટ્રીક માં એવું જ છે જો દાખલા તરીકે શરૂઆતમાં આપણે દાખલા નંબર ઉદાહરણ નંબર જે છે જોઈ ગયેલા છે કે T1 T2 T3 એવી રીતે સાંદ્રતાને અહીંયા P છે તો આપણે અહીંયા લખવું હોય તો સાંદ્રતાની અંદર આવી રીતે લખી શકીએ P0/Pt પ્રારંભિક શરૂઆતનું દબાણ ભાગ્યા t સમયે દબાણ બરાબર એવું લખવું હોય તો લખી શકીએ તો P1 P2 P3 કોઈ પણ બેનો તફાવત લો તો દાખલા આ બેનો તફાવત લો 54 અને 35 નો તો અહીંયા 16 મળશે સોરી 19 મળશે રાઈટ ઓકે તો એવી રીતે આનો તફાવત લઈ લો તો તમને 28 મળશે અને જે તફાવત મળ્યો એ 35 માંથી શું કરી દીધો 12 તો ડાયરેક્ટલી ગણી શકાય ડેલ્ટા શોધી શકાય સરેરાશ શોધી શકાય છે જેમ 1 2 અને 1 3 નું કર્યું એમ 2 અને 3 નું પણ કરી શકાય પણ શરૂઆતની કઈ ગણવાની 54 તો 35 ની જગ્યાએ કેટલા મૂકવા પડે 54 પણ એના કરતા સરળ આ રહેશે પહેલું અને બીજું અને પહેલું અને ત્રીજું બરાબર તો આનો પણ સ્ક્રીનશોટ પાડી દેજો બરાબર ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર જે છે એ સક્રિયકરણ ઊર્જા ઉપર અને તાપ